વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની 5 અવસ્થા જોઈ. હવે ઘન અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે વધુ, કેમ કે આપણા ચેપ્ટરનું નામ જ છે ઘન અવસ્થા. ઘન અવસ્થા એટલે કે ઘન પદાર્થના મુખ્યત્વે 2 ભાગ પાડી શકાય. એક તો સ્ફટિકમય ઘન પદાર્થો અને બીજા અસ્ફટિકમય ઘન પદાર્થો. મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો એમ 2 પ્રકાર પાડી શકાય. એટલે કે આપણે પહેલો પ્રકાર જોઈએ, સ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમય ઘન પદાર્થોની સૌથી પહેલા આકારની વાત કરીએ તો આકાર તેનો ચોક્કસ હોય છે, ચોક્કસ આકાર હોય અને આકાર ખાસિયત ધરાવતો હોય. કેમ આવો આકાર, ચોક્કસ આકાર ને ખાસિયત ધરાવતો આકાર એટલે કહેવા શું માંગે છે? તો હું સ્ફટિકમય ઘન પદાર્થોના પરમાણુની ગોઠવણી કરું છું. તેની ગોઠવણીમાં ધારો કે એ અને બી એમ 2 પ્રકારના પરમાણુ ગોઠવાયેલા છે. તો એ અને બી પ્રકારના પરમાણુ કંઈક આવી રીતે ગોઠવાયેલા છે. એટલે કે તમે જોઈ શકો છો, એની સાથે બી, બીની સાથે એ, એની સાથે બી. આ ગોઠવણી ચોક્કસ હોય છે, એ ગોઠવણી બદલાતી નથી. બીની સાથે ફરી પાછો એ, એની સાથે બી, બીની સાથે એ, એની સાથે બી, બીની સાથે એ. એટલે કે એ બી, બી એ. આ પ્રકારની ચોક્કસ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. હજી એક લાઈન કરી દઉં. મિત્રો, જોઈ શકો છો, આ ગોઠવણી ચોક્કસ પ્રકારની છે. મિત્રો, અહીંયા એ પરમાણુને હું અલગ રંગથી બતાવું તો તમને વધારે ખ્યાલ આવે, એટલે કે હું એને બ્લેક કલરથી બતાવું છું. મિત્રો, એ પરમાણુને મેં બ્લેક કલરથી બતાવેલા છે, એટલે કે એની ગોઠવણી તમે જુદી જોઈ શકો એટલા માટે. અને બી પરમાણુને હું યલો રંગથી બતાવું છું, જેથી તમને ચોક્કસ રીતે ખ્યાલ આવી શકે. ઓકે મિત્રો, આકૃતિ પરથી જુઓ તો તમને ખ્યાલ આવે, એની ભાત ચોક્કસ છે, ચોક્કસ ગોઠવણી થયેલી છે. એ પછી બી, બી પછી એ પછી બી. આ એની બોર્ડર લાઈન છે. આ તો આવી રીતે ખૂબ આગળ વધારી શકાય, આમ પણ ખૂબ આગળ વધી શકાય. આ એક માત્ર નાનો ટુકડો લીધો છે અને ટુકડાની અવસ્થા કંઈક આવી છે, એટલે કે તેમાં ચોક્કસ અને ખાસિયત ધરાવતો ભૌમિતિક આકાર ધરાવે છે. મિત્રો, તેનું ગલનબિંદુ ચોક્કસ હોય છે. ગલનબિંદુ ચોક્કસ એટલે કે ઘન પદાર્થની વાત કરીએ છીએ. ઘન પદાર્થને જ્યારે ઓગાળવામાં આવે, એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, ત્યારે એ તાપમાનને, જે તાપમાને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તેને આપણે ગલનબિંદુ તરીકે ઓળખીએ છીએ. આ ગલનબિંદુ એમાં ચોક્કસ હોય છે. એટલે કહેવા શું માંગે છે? ધારો કે કોઈ એક ઘન પદાર્થ છે, એને ગરમ કરીએ તો 150 ડિગ્રી તાપમાને તે પીગળે છે. તો 150 ડિગ્રી તાપમાને એ પદાર્થ સંપૂર્ણ પીગળી જાય છે. તેનું સંપૂર્ણ ઘનમાંથી, એટલે કે ઘનમાંથી 150 ડિગ્રી તાપમાન આપીએ તો તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે 150 ડિગ્રી તેનું શું કહેવાય? ગલનબિંદુ કહેવાય. એટલે કે એનું ગલનબિંદુ ચોક્કસ હોય છે. મિત્રો, ગલનબિંદુ ચોક્કસ હોય તો ગલનબિંદુ સાથે જ સંકળાયેલી એક રાશિ, ગલન એન્થાલ્પી, આપ જાણો છો, અથવા ગલન ઉષ્મા પણ કહેવાય. ગલન એન્થાલ્પી અને ગલન ઉષ્મા એ ચોક્કસ અને લાક્ષણિક હોય છે.
ચોક્કસ અને લાક્ષણિક હોય છે. તે ચોક્કસ તાપમાને પીગળે છે એટલે એની ગલન એન્થાલ્પી પણ ચોક્કસ જ હોવાની છે. એટલે કે ગલન એન્થાલ્પી અને ગલન ઉષ્મા તે ચોક્કસ હોય છે. મિત્રો, આકારની વાત થઈ, આ ગોઠવણીની વાત થઈ. ની ગોઠવણી કેવી છે? ગોઠવણી બાદ જોઈએ આપણે ગલનબિંદુ. ગલનબિંદુ બાદ જોઈ ગલન એન્થાલ્પી. ત્યારબાદ એક નવા ગુણધર્મની વાત કરવાની છે. એ ગુણધર્મનું નામ છે ચિરાડ. ચિરાડ ગુણધર્મ. ચિરાડ ગુણધર્મ એટલે કેવો? ધારો કે આ કોઈ ઘન પદાર્થ છે એને હું કાપું છું. આ ઘન પદાર્થને હું અહીંયાથી કાપું છું. જો કાપું તો અહીંયાથી બે ભાગ પડ્યા પદાર્થોના, અને આ એ બી એ બી બી એ બી એ. જો મિત્રો, અહીંયા પણ એ જ અવસ્થા છે. મીન્સ કે એક સરખા બે ભાગ પડે છે. એટલે જ્યારે પણ ધારદાર ચપ્પા વડે કાપવામાં આવે, ધારદાર ચપ્પાથી કાપતા નવા ઘન પદાર્થો મળતા, નવા ઘન પદાર્થો પણ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. મિત્રો, આપણે આને ચિરાડ ગુણધર્મો કહીશું. જો ચપ્પા વડે એવા ધારદાર સાધનો વડે કાપવામાં આવે તો કાપતા તે એક સરખા પદાર્થો વેચે છે. મેં આ સીધું કાપ્યું, ધારો કે હું એને આવી રીતે કાપું તો પણ જો મિત્રો, અહીંયા એ આ બી 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 એમ ચોક્કસ ભાતવાળી રચનાથી તે કપાય છે. મિત્રો, આપણે ચિરાડ ગુણધર્મ જોયું. ત્યારબાદ જોઈએ તેનો સ્વભાવ. સ્વભાવ એટલે તેઓ ખરેખર સાચા ઘન પદાર્થો છે. સાચા ઘન પદાર્થો છે. તો અસ્ફટિકમય પદાર્થો એ કેવા ઘન પદાર્થો છે? તો તે આભાસી ઘન પદાર્થો છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો તે કેવા ઘન પદાર્થો છે? સાચા ઘન પદાર્થો છે. ત્યારબાદ ગોઠવણીનો ક્રમની વાત કરીએ. ગોઠવણીનો ક્રમ. તો સ્ફટિકમય ઘન પદાર્થોમાં ગોઠવણીનો ક્રમ લાંબા સમય સુધી જળવાય છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં ગોઠવણીનો ક્રમ લાંબા સમય સુધી જળવાય છે. લાંબા સમય સુધી, આપણે હમણાં જ આકૃતિની વાત કરી હતી. આ આકૃતિમાં આ ગોઠવણીનો ક્રમ લાંબા સમય સુધી જળવાય છે. આ ક્રમ બદલાતો નથી. ત્યારબાદ તાપમાનના ગુણધર્મો વિશે વાત કરીએ. તાપમાનની અસર. હું એક આલેખ દોરું છું, તો આલેખ પરથી વધારે ખ્યાલ આવે. આ તાપમાન છે, જે વાય અક્ષ ઉપર લીધું છે, અને આ સમય છે. એટલે કે તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દોરું છું. એટલે કે ઘન પદાર્થને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો. ખૂબ ઊંચા તાપમાને એટલે તે પ્રવાહી અવસ્થામાં આવશે. એટલે આ અવસ્થા કઈ અવસ્થા છે? પ્રવાહી. હવે એને જ્યારે હું ઠંડુ પાડું ત્યારે તેનો આલેખ આવો મળશે. એટલે તે ચોક્કસ તાપમાન સુધી ઠંડુ પાડતા તે કોઈ એક તાપમાને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. ફરી પાછો સમય જશે એટલે આલેખ આવો જ મળશે. ફરી પાછો જો તાપમાન ઘટાડું તો આલેખ આવો મળે છે. મીન્સ કે આ અવસ્થા
પ્રવાહીમાંથી મીન્સ કે આટલી અવસ્થા પ્રવાહી છે, આ અવસ્થા ઘન એટલે કે ખરેખર ઘન અહીંયાથી શરૂઆત થાય છે અને અહીંથી સંપૂર્ણ ઘન પદાર્થ હોય છે. તાપમાનની અસરનો આલેખ આવો ચોક્કસ મળે છે, વક્ર મળતો નથી. વક્ર મળતો નથી એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં તેનો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ ચોક્કસ મળે છે. મિત્રો, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવવાની વાત છે. આ જે ઘટના છે તેને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં જે ફેરવાય તે ઘટનાને સ્ફટિકીકરણ કહેવાય. એટલે આપણે કહેવું હોય તો કહી શકાય કે સ્ફટિકીકરણ કરતા તે ચોક્કસ પ્રકારનો આલેખ દર્શાવે છે, વક્ર આલેખ દર્શાવતો નથી. સ્ફટિકીકરણ કરતા તેનું તાપમાન ચોક્કસ રહે છે. લખીએ, સ્ફટિકીકરણ કરતા ચોક્કસ તાપમાન રહે છે. તેના ગુણધર્મોની વાત કરીએ. કેવા કેવા ગુણધર્મો? ખાસ કરીને વાહકતાનો ગુણધર્મો. વાહકતા, વિદ્યુત વાહકતા અને ઉષ્મીય વાહકતા બંને. એટલે કે વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક ગુણધર્મો, વક્રીભવનાંક, આ બધા જ ગુણધર્મો સરખા હોય છે. એટલે કે એક બધી દિશામાં એક સરખા જોવા મળે છે, કારણ કે આ સ્ફટિકમય ઘન પદાર્થ એ ચોક્કસ પ્રકારની ભાત ધરાવે છે અને ચોક્કસ પ્રકારની ભાત ધરાવતા હોવાને કારણે તેના આવા બધા ગુણધર્મો, વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક ગુણધર્મો, વક્રીભવનાંક એવા ગુણધર્મો બધા સરખા હોય છે. મિત્રો, તમે આકૃતિ પરથી જોઈ શકતા હશો કે ધારો કે આ પ્રકારની ગોઠવણી છે તો એ પ્રકારના અણુઓમાં વાહકતા તે ઇલેક્ટ્રોનને કારણે હોય. આ ચોક્કસ પ્રકારની ગોઠવણીને કારણે તેની ચોક્કસ પ્રકારની વાહકતા એટલે કે આ દિશામાં એનો ગુણધર્મ ચોક્કસ હોય છે, આ દિશામાં ગુણધર્મ ચોક્કસ હોય છે. એ રીતે આ દિશામાં પણ એનો ગુણધર્મ ચોક્કસ હોય છે, એટલે કે દિશાકીય ગુણધર્મ ધરાવે છે અને દિશાકીય ગુણધર્મ ચોક્કસ જોવા મળે છે. અને સૌથી છેલ્લો મુદ્દો વાત કરીએ, ઉદાહરણ એક્ઝામ્પલની વાત કરીએ તો આ સ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણો કયા છે? એને કહેવાય મીઠું NaCl, ZnS, PbS, ગેલિના, ધાતુઓ, બધી ધાતુઓ, ધાતુના સંયોજનો, આ બધા જ આના ઉદાહરણો છે. આવા તો ઘણા બધા છે, ખાંડ, ક્વાર્ટઝ કણો, આ બધું જ એ સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણો છે. મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થો વિશે વાત કરી. હવે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થો. 2 નંબરનો ટોપિક, એટલે કે ઘન અવસ્થાનો બીજી અવસ્થા અસ્ફટિકમય ઘન અવસ્થા. અસ્ફટિકમય ઘન અવસ્થા વિશે વાત કરીએ. સૌથી પહેલી આપણે વાત કરીશું આકારની જ. જેવી રીતે સ્ફટિકમયમાં વાત કરી હતી તેવી રીતે આમાં પણ અસ્ફટિકમયમાં આકારની વાત કરીએ તો અસ્ફટિકમય ઘન પદાર્થો અનિયમિત આકાર ધરાવે છે. અસ્ફટિકમય ઘન પદાર્થો તે અનિયમિત આકાર ધરાવે છે. મિત્રો, આનું કારણ શું? કારણ કે આના પરમાણુની ગોઠવણી અનિયમિત છે. તમને મજા આવે તે રીતે પરમાણુની ગોઠવણી કરી શકો તમે.
આવી અનિયમિત કોઈ પણ પ્રકારની ચોક્કસ ભાત કે ચોક્કસ ક્રમ જળવાતો નથી અને એટલા માટે તે અનિયમિત આકાર ધરાવે છે. ત્યારબાદ આકાર પછી વાત થઈ ગોઠવણી. ગોઠવણી પછી આપણે જોવાના છીએ જે રીતે સ્ફટિકમયમાં જોયું હતું તેવી રીતે આમાં જોઈએ ગલનબિંદુ. અસ્ફટિકમય ઘન પદાર્થોનું ગલનબિંદુ ચોક્કસ હોતું નથી. તે ગલનબિંદુનો ગાળો આપે છે. ગલનબિંદુનો ગાળો એટલે કે ધારો કે આ 150 ડિગ્રી તાપમાને ગરમ કરીએ એટલે કે ઘનમાંથી પ્રવાહી થવાની શરૂઆત થાય છે પણ સંપૂર્ણ પ્રવાહી થતું નથી. 150 થી લઈને હું 180 ડિગ્રી સુધી ગરમ કરું ત્યારે તે સંપૂર્ણ પ્રવાહી થાય છે. એટલે જુઓ 150 થી 180 એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસનો ગાળો મળે છે. તાપમાનનો ગાળો મળે છે, ચોક્કસ તાપમાન મળતું નથી. તાપમાનનો ગાળો મળે છે એટલે મિત્રો એમ કહી શકાય તેનું ગલનબિંદુ ચોક્કસ નથી. અને જો ગલનબિંદુ ચોક્કસ ના હોય તો ગલન એન્થાલ્પીની પણ એવું જ થાય. ગલન એન્થાલ્પી વિશે શું કહી શકાય કે ગલન એન્થાલ્પી કે ગલન ઉષ્મા ચોક્કસ નથી. ગલન એન્થાલ્પી કે ગલન ઉષ્મા એ ચોક્કસ નથી. ત્યારબાદ વાત કરીએ ચિરાડ ગુણધર્મો. ચિરાડ ગુણધર્મની વાત કરીએ તો તે ચપ્પા જેવા ધારદાર સાધનો વડે કાપવામાં આવે તો બે ભાગમાં વહેંચાય છે પરંતુ તેની સપાટી અનિયમિત હોય છે. ચપ્પા જેવા ધારદાર સાધનથી કાપતા તે અનિયમિત સપાટીવાળા ઘન પદાર્થ મળે છે. એટલે શું મિત્રો, આ ઘન પદાર્થની આકૃતિની જે વાત કરી, અહીંયા આ પ્રકારના બધા પરમાણુઓ આવેલા છે. આ પરમાણુમાં જો એને આવી રીતે કાપવું તો અનિયમિત સપાટી મળે. જો અહીંયા બી અહીંયા તો કોઈ પરમાણુ છે જ નહીં. અહીંયા સી બી એ એટલે કે તે અનિયમિત ગુણધર્મો ધરાવે છે. આ વાત થઈ ચિરાડ ગુણધર્મો. ત્યારબાદ વાત કરીએ સ્વભાવ. અહીંયા પણ સ્વભાવની વાત કરી હતી. અહીંયા અસ્ફટિકમયમાં સ્વભાવ વાત કરી. સ્ફટિકમય ઘન પદાર્થો સાચા ઘન પદાર્થો હતા, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો તે સાચા ઘન પદાર્થ નથી. એટલે કેવા છે? આભાસી છે. આભાસી ઘન છે. આભાસી ઘન કહેવાય અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી. અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. તે સાચા ઘન નથી, તે આભાસી ઘન છે. એટલે અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. મિત્રો, આભાસી ઘનનું ઉદાહરણ રબર. તમે જાણો છો આ રબર એક ઘન લાગે પણ ખરેખર એ ઘન નથી, એ આભાસી ઘન છે. તેને દબાવવું હોય તો દબાવી શકાય છે ને, એને ઘન પદાર્થ જેવા ગુણધર્મો જ જોવા નથી મળતા. અતિશય ઠંડા કરેલા પ્રવાહી એ કોણ? કાચ. કાચ એ ખરેખર પ્રવાહી છે, લાગે ઘન પણ છે ખરેખર પ્રવાહી. જ્યારે ક્વાર્ટઝ કણોને, કયા કણોને? ક્વાર્ટઝ એટલે સિલિકા, SiO2 ને અતિશય ગરમ કરવામાં આવે, 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે એટલે પ્રવાહી બને અને એને સીધું ઠંડુ કરી દે. આ પ્રવાહીને તરત જ ઠંડુ પાડી દેવામાં આવે એટલે કે અતિશય ઠંડા કરી દે તો તેમાંથી પ્રવાહીમાંથી સીધો જ કાચમાં ફેરવાય છે. એટલે કે તે સ્વભાવે આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. ત્યારબાદ જોઈએ ગોઠવણીનો ક્રમ.
ગોઠવણીનો ક્રમ. મિત્રો, આપણે આકૃતિમાં જ વાત કરી હતી કે આની ગોઠવણી ટૂંકા ગાળા સુધી જળવાય છે. ટૂંકા ગાળા સુધી ગોઠવણી જોવા મળે છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થોમાં લાંબા ગાળા સુધી આપણને ગોઠવણી જોવા મળતી હતી. ત્યારબાદ વાત કરીએ તાપમાનની અસર. પહેલામાં સ્ફટિકમય ઘન પદાર્થોમાં પણ તાપમાનની અસરની વાત કરી. અસ્ફટિકમય ઘન પદાર્થોમાં તાપમાનની અસર એટલે કે આલેખની વાત કરીએ તો આનો આલેખ તાપમાન વિરુદ્ધ સમયનો વક્ર આલેખમાં આવે છે. તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર આલેખમાં આવે છે. એટલે કે અહીંયા તે ઘન પદાર્થ છે, પ્રવાહી છે, અને તાપમાનની ઘટાડતા જઈએ તો ઘન પદાર્થમાં અમે આવે. મિત્રો જો અહીંયા તાપમાનનો કોઈ ચોક્કસ ગાળો નથી મળતો. સ્ફટિકમય ઘન પદાર્થોમાં ચોક્કસ ગાળો મળતો હતો. અહીંયા તાપમાનમાં ગાળો નથી મળતો અને આવો વક્ર આલેખમાં આવે છે. કેવો આલેખમાં આવે છે? વક્ર આલેખ. બીજી ભાષામાં વાત કરીએ તો પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર સ્ફટિકીકરણ ઘટના કહેવાય. એટલે કે સ્ફટિકીકરણ ઘટનામાં વક્ર આલેખ, તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર આલેખમાં આવે છે. તમને ખ્યાલ આવ્યો હશે. વધુ વાત કરીએ. ત્યારબાદ તાપમાનની અસર પછી જોઈએ ગુણધર્મો. ગુણધર્મોની વાત કરીએ તો કેવા કેવા ગુણધર્મ? હમણાં જોયા હતા તેવા જ વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રીભવનાંક, એ બધી દિશામાં જુદા જુદા હોય છે. બધી દિશામાં સરખા હોય છે, જુદા જુદા નહીં. કદાચ આગળની વાત કરીએ તો અહીંયા સરખા લેખાતા, ખરેખર અહીંયા આવશે જુદા જુદા. કેમ? કારણ કે આમાં ગોઠવણી એ પ્રકારની છે એટલે એને ગુણધર્મો અલગ હશે. બી 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 એની ગોઠવણી અલગ હશે. એ બી એની ગોઠવણી પણ અલગ હશે. એટલે એના ચોક્કસ દિશા પ્રમાણે ગુણધર્મો જોવા મળે છે. એટલે કે આ દિશાકીય ગુણધર્મો પણ કહેવાય. કેવા કહીશું? દિશાકીય ગુણધર્મો જુદા જુદા હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોમાં એમાં કોઈ દિશા જેવું હોતું જ નથી. એની ગોઠવણી કોઈ ચોક્કસ છે જ નહીં. અને ગોઠવણી ચોક્કસ ન હોવાને કારણે તેના બધા જ ગુણધર્મ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. એટલે કે આને સમદૈશિક કહેવાય. દિશાકીય ગુણધર્મ સમદૈશિક હોય છે. સમદૈશિક. બધી દિશામાં કેવો હોય છે? સરખા હોય છે. ઉદાહરણ લઈએ. કાચ, રબર, પ્લાસ્ટિક અથવા પોલિમર, ડામર, એ બધા આ પ્રકારના ઉદાહરણો છે. મિત્રો, આ વાત થઈ સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો. આ સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોના ગુણધર્મો આપણે કયા કયા વાત કરી ફરીવાર યાદ કરી લઈએ. આકાર, ત્યારબાદ ગલનબિંદુ, ગોઠવણી, ગલન એન્થાલ્પી, ત્યારબાદ વાત કરી ચિરાડ ગુણધર્મો, સ્વભાવ,
ગોઠવણીનો ક્રમ ચોક્કસ હોય છે, અચોક્કસ હોય છે. અહીંયા જોયું હતું ને. હા, ગોઠવણીનો ક્રમ. અહીંયા ગોઠવણીની આકૃતિ હતી. અહીં ગોઠવણીનો ક્રમ. તાપમાનની અસર, ગુણધર્મો, દિશાકીય કે અદિશાકીય, અહીંયા છેલ્લે વાત કરી હતી તે ગુણધર્મો અને ઉદાહરણો. આટલા મુદ્દા જોયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 મુદ્દા પરથી આપણે એમનો તફાવત પણ લખી શકીએ. એટલે સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોનો જો તફાવત લખવાનો થાય તો એ તફાવત પણ આપણે લખી શકીએ.